નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ પ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 6ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 15 એક ભારત શ્રેષ્ઠ ભારત વિશે અભ્યાસ કરીશું. આ પ્રવૃત્તિ મુજબ આપણા દેશમાં વિવિધતામાં એકતા ધરાવે છે. ભારતના દરેક રાજ્યના અલગ અલગ વિશેષતા જોવા મળે છે. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ હેઠળ ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ કરેલું છે. જે અંતર્ગત તમારે છત્તીસગઢ વિશે માહિતી એકઠી કરી પ્રોજેક્ટ પ્રવૃત્તિનું કાર્ય કરવાનું છે. છત્તીસગઢ રાજ્યની ભૌગોલિક બાબતો, પહેરવેશ, ઉત્સવ, ખેતી જેવી અનેક બાબતો ધ્યાને લઈ એકત્રિત કરેલી માહિતી મોટા કાગળમાં લખી ચાર્ટ તૈયાર કરવાનો છે. તમે મોટા કાગળમાં બનાવેલ પસંદગીના રાજ્યની માહિતી શાળા બુલેટિન બોર્ડ અથવા તો વર્ગ સમક્ષ રજૂ કરો અને તે રાજ્યના ફોટા કે ચિત્રો પણ એકત્રિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો આપણે અહીંયા ગુજરાત અને છત્તીસગઢ રાજ્ય વિશેની થોડીક માહિતી એકઠી કરી છે, જે અહીં આ મુજબ છે. જેમ કે પહેલું છે રાજ્યની વસ્તી. તો પહેલાં આવશે ગુજરાતની વસ્તી આશરે 7.15 કરોડ છે અને છત્તીસગઢ રાજ્યની વસ્તી 3.7 કે 3.23 કરોડ જેટલી છે. રાજ્યનો ભૌગોલિક વિસ્તાર ગુજરાતનો 1,96,024 કિલોમીટર અને છત્તીસગઢનો 1,35,192 ચોરસ કિલોમીટર છે. રાજ્યમાં ઉજવતા સામાજિક અને ધાર્મિક તહેવારો. તો ગુજરાતમાં જન્માષ્ટમી, હોળી, નવરાત્રિ અને દિવાળી ધામધૂમથી ઉજવાય છે, જ્યારે છત્તીસગઢમાં હરેલી, તીજા, બસ્તર, દશેરા જેવા કાર્યક્રમો ઉજવવામાં આવે છે. રાજ્યનું વિશેષ ભોજન. ગુજરાતમાં ગુજરાતી થાળી અને છત્તીસગઢમાં ભાતની વાનગીઓ. રાજ્યમાં ઉત્પાદિત થતા ખેતીના પાકો. ગુજરાતમાં મુખ્યત્વે મગફળી અને કપાસ થાય છે, જ્યારે છત્તીસગઢમાં ચોખા, ઘઉં અને મકાઈ જેવા પાકો લેવામાં આવે છે. એવી જ રીતે ગુજરાત રાજ્યનું લોકનૃત્ય છે ભવાઈ, નૃત્ય, ગરબા છે, દાંડિયા રાસ છે વગેરે છે, જ્યારે છત્તીસગઢનું છે પંડવાણી. રાજ્યમાં જોવાલાયક સ્થળો. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, કચ્છનું મોટું રણ વગેરે સ્થળો છે, જ્યારે છત્તીસગઢમાં ભોરમદેવ મંદિર, ચિત્રકૂટનો ધોધ છે વગેરે જેવા ધાર્મિક સ્થળો આવેલા છે. રાજ્યના લોકોનો પોશાક. તો ગુજરાતમાં કેડિયું અને ચોરણા, જ્યારે છત્તીસગઢમાં ધોતી અને કુર્તા. રાજ્યમાં સ્ત્રીઓનો પોશાક. ગુજરાતમાં સાડી અને છત્તીસગઢમાં પણ સાડી જ પહેરે છે. રાજ્યનું પાટનગર. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જ્યારે છત્તીસગઢનું પાટનગર રાયપુર છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીનું નામ. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનું નામ ભૂપેન્દ્રભાઈ પટેલ છે, જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રીનું નામ વિષ્ણુદેવ સાય છે. રાજ્યમાં શિક્ષણ મંત્રીનું નામ. ગુજરાતના શિક્ષણ મંત્રીનું નામ શ્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ છે, જ્યારે છત્તીસગઢના શિક્ષણ મંત્રીનું નામ બ્રિજમોહન અગ્રવાલ છે. અન્ય ખાસિયત કે ધ્યાનાકર્ષણ વિગતો. તો કે ગુજરાત પાસે ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો છે, જ્યારે છત્તીસગઢ પાસે ધાન કા કટોરા તરીકે જાણીતું છે. સૌથી વધુ ધાન તે રાજ્યમાં થાય છે. રાજ્યનું પક્ષી કયું છે? તો કે ગુજરાતનું ગ્રેટર ફ્લેમિંગો અને છત્તીસગઢનું છે હિલ મેના. રાજ્યના પ્રાણીઓ. તો કે ગુજરાતમાં એશિયાટિક લાયન જોવા મળે છે, જ્યારે છત્તીસગઢમાં જંગલી ભેંસ જોવા મળે છે. રાજ્યનું વૃક્ષ. ગુજરાતનું વડ છે અને છત્તીસગઢનું સાલ છે. છત્તીસગઢના પડોશી રાજ્યના નામ લખો. તો કે છત્તીસગઢની પડોશમાં સૌથી પહેલાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર આવેલા છે. પછી બીજું છે છત્તીસગઢની નદીઓના નામ લખો. તો કે છત્તીસગઢમાં મહાનદી, ઇન્દ્રાવતી નદી, શિવનાથ નદી, હસદેવ નદી, જોંક નદી અને પાયરી નદી આવેલી છે. છત્તીસગઢના પર્વતનું નામ લખો. તો કે મૈકલ પર્વતમાળા, સિંહવા પર્વત અને રામગઢ પર્વતમાળાઓ આવેલી છે. તો અહીંયા આપણી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.